नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरण वीतरागविज्ञान नमो ताहि जाते भये अरिहन्तो दिमहो। प्रश्नोत्तरी रूप स्वाध्याय भगवान એને પૃચ્છના કહે છે। 5 પ્રકારના સ્વાધ્યાયમાં ભગવાન એને પૃચ્છના કહે છે। ગઈકાલે રાતના મૌન સભા પૂરી થયા પછી આવી જાતનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જે અહીંયા લખેલો છે। લગભગ મોટા ભાગનાને વંચાય છે। આપણે એને કંઈ ન્યાય તો ન આપી શકીએ, એના માટે 3 દિવસ જોઈએ। 3 દિવસ એટલે લગભગ 5 થી 6 કલાક જોઈએ। એને બદલે આપણે લગભગ 55 મિનિટ કે 60 મિનિટમાં પૂરો કરીએ છીએ। અહીંયા જે લખ્યું છે તેમાં આ પ્રમાણે લખ્યું છે, નિશ્ચય અને આશ્રય। એમાં એમ લખ્યું છે કે ગુરુજીનો નિશ્ચય અને આશ્રય। ગુરુજીનો નિશ્ચય અને આશ્રય એટલે વ્યવહારથી પણ સમજવું અને નિશ્ચયથી પણ સમજવું। વ્યવહારથી સદગુરુ આપણાથી પૃથક છે, નિશ્ચયથી સદગુરુ આપણો પોતાનો જ પ્રબુદ્ધ આત્મા છે। બરાબર? એ તો આપણે સમાધિ શતક વગેરેના માધ્યમથી જાણીએ છીએ। એ પ્રશ્ન ફરીથી છેલ્લા પ્રશ્નોમાં રિપીટ થયો છે। સમજીને શમાઈ જવું એ કેવી રીતે? એટલે નિશ્ચય એટલે સમજવું અને આશ્રય
એટલે સમાવવું. નિશ્ચયમાં જ્ઞાન ગુણની મુખ્યતા છે અને આશ્રયમાં ચારિત્ર ગુણની મુખ્યતા છે. વ્યવહાર અને નિશ્ચય બંનેનો સમન્વય કરવો. અને જે લાસ્ટ બટ વન એટલે કે ચોથો પ્રશ્ન છે એમાં પણ ફરીથી એનું એ જ પૂછ્યું છે, નિશ્ચય અને આશ્રય એટલે શું? તો આપણે પહેલાં એ લઈએ. એટલે કે પહેલો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન. નિશ્ચય કોણ કરે છે? નિશ્ચય કરનાર કોણ છે? સાધક, આત્માર્થી અથવા આત્મજ્ઞાની અથવા મુનીશ્વર. કારણ કે સંદર્ભ સમાધિ મરણનો છે એટલે મુનિ પણ એમાં લઈ લેવા. પણ આપણે મુનિની વાત ઓછી કરીશું કારણ કે બહુ ઊંચી સ્ટેજ છે. આપણામાંથી કોઈને અત્યારે લાગુ પડતી નથી અને કદાચ આ જીવનમાં લાગુ પડવાના કોઈ ચાન્સ પણ નથી. જે મુનિ ભગવંતોએ કહ્યા છે તેવા કે જેમને દરરોજ 3 વાર તો આત્માનો અનુભવ થાય જ, તે ઉપરાંત અનેક વાર પણ અનુભવ થાય. અને જેઓ મુનિના મૂળ 28 ગુણોનું પૂર્ણ શક્તિ લગાવીને નિર્વિચારપણે પાલન કરે. નિશ્ચય કરનાર કોણ છે? આપણે, આપણો આત્મા, સાધકનો આત્મા. તો સાધકનો આત્મા નિશ્ચય ક્યારે કરી શકે? જ્યારે એનામાં સત્પાત્રતા હોય ત્યારે. વચનામૃતના આધારે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એની નેગેટિવલી લો તો જગતના જીવોના નેત્રો મહાત્માને ઓળખી શકે નહીં. સાહેબ આવું અન્યાય કેમ કર્યો? અન્યાય નથી પેલા. તારે રાજાની કન્યા સાથે લગ્ન કરવા હોય તો તારામાં એવી વિશિષ્ટ યોગ્યતા વ્યવહાર જીવનમાં જોઈએ. દરેક વસ્તુમાં આપણે બાબલાને એમ કહીએ કે જ્યાં બહાર પેલો 20 કિલોનો ઘઉંનો કોથળી આવી છે, લઈ આવો, તો લઈ આવી શકે? 4-5 વર્ષનો બાબો છે, ન લાવી શકે. તો શું કરવું પડે? પહેલા આપણે આપણી જાતને સત્પાત્રતામાં વૃદ્ધિ 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 24 કલાક એવો સમુચ્ચય આપણે ક્રમ સેવીએ કે જેથી આપણામાં આ સત્પુરુષ છે એમ નિશ્ચય કરવાની સત્પાત્રતા પ્રગટે. સત્પાત્રતા વિના સત્પુરુષ ઓળખાય નહીં, સદગુરુ ઓળખાય નહીં. માટે તો આપણે દરરોજ વિચારીએ છીએ. આપણે કયા કયા ગુણો હોય તો ઉત્તમ મુમુક્ષુપણું કહેવાય એ બધાને ખબર છે, પણ ખબર નથી. કારણ કે ખબર ક્યારે કહેવાય? જેટલું જીવનમાં આવે એટલી સાચી ખબર, અને બાકીની બધી વર્બલ ઇન્ફોર્મેશન, સ્ક્રિપ્ચરલ ઇન્ફોર્મેશન. પુસ્તક જ્ઞાનથી સત્પાત્રતા આવતી નથી, પણ પોતાના આત્માને ઢંઢોળી અને
એક બાજુ સત્પાત્રતાની વૃદ્ધિ કરે અને બીજી બાજુ તત્વનો નિર્ણય કરે, તો એનામાં મુમુક્ષુપણું આવે, અને મુમુક્ષુપણું આવે તો સત્પુરુષ કે સદગુરુની ઓળખાણ થાય. પહેલું પૂછે ને, નિશ્ચય અને આશ્રય. નિશ્ચય તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સૂચવે છે, અને આશ્રય તે ચારિત્ર સૂચવે છે. કોનો આશ્રય કરવો? કે કરવો છે તો પોતાના આત્માનો આશ્રય, પણ એ તો થતો નથી. આત્મ સ્વભાવ ગમ્ય તે અવલંબન આધાર, जिन पदथि दर्शाव्यो ते स्वरूप प्रकार. पात्र बिना वस्तु न रहे, पात्रे आत्मिक ज्ञान. पात्र थवा सेवो सदा ब्रह्मचर्य मतिमान. એમ કે બ્રહ્મચર્યનો વિષય હતો. ક્ષમા ધર્મ, વિનય ધર્મ, સંતોષ ધર્મ, સરળતા ધર્મ, એમ બધું સમજી. એક પીએચડી કરવું હોય, એક મિનિસ્ટર બનવું હોય, તોય 15, 25, 50 વર્ષ નીકળી જાય. તો આ અનંતકાળ નો અનંત આનંદ પ્રાપ્ત કરવાની ગેરંટી જેનાથી મળે એવો રત્નત્રયરૂપ ધર્મ, એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, એ પ્રાપ્ત કરવા હોય તો પોતાની સત્પાત્રતા એવરી અવર, સવાર કરતા આજે બપોરે મારી પાત્રતા વધી, બપોર કરતા સાંજના વધી, સાંજ કરતા બીજે દિવસે સવારે વધી. પૈસાનો હિસાબ તો બરાબર રાખે છે દુનિયાના જીવો. સામાજિક સંબંધોનો તો બરાબર હિસાબ રાખે છે. બાબલાનું બહુ ધ્યાન રાખે છે. કારખાના મિલોનું બરાબર ઓર્ગેનાઇઝેશન થાય, પ્રોફિટ માર્જિન બરાબર મળી રહે ને રાઉન્ડ ધ ક્લોક પ્રોડક્શન ચાલુ રહે, એનું એમાં તો એક્સપર્ટ છે. અને અહીંયા પોતાની વાતમાં આવે ત્યારે કે महान पुरुषार्थ. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. દેશકાળ વિપરીત છે. રત્નત્રય ધર્મની પ્રાપ્તિ કરવા માટે દેશકાળ વિપરીત છે. પણ આપણે વિપરીતતા હોવા છતાં પણ અત્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે સપ્તમ ગુણસ્થાન સુધી થિયોરિટિકલી જઈ શકાય છે. માટે આપણા માટે તો આ ચોથો કાળ જ છે. કારણ કે 7મા ગુણસ્થાન સુધી જાય એટલે શું થઈ ગયું? ઈડર તળેટી પર પહોંચી ગયા કે સાહેબ પણ મારથી તો ચડાતું નથી, તો બૂમ પાડે, ડોળી મોકલજો, ડોળી મોકલજો. ડોળી આવી જાય. સપ્તમ ગુણસ્થાન એટલે શું? તૈયારી. ગમે ત્યારે શ્રેણી ચડે મુનિરાજ. માટે આપણી સત્પાત્રતા વધે એવો ઉદ્યમ, એને માટે કોઈ ટાઈમ નથી કે સાહેબ ક્યારે ઉદ્યમ કરવાનો.
એટલા માટે આના મુખ્ય અધિકારી કોણ? ઉત્તમ શ્રાવક અથવા મુનિરાજ. પણ મોક્ષ માર્ગ બધાને માટે ખુલ્લો છે. કોઈ જીવ એક સદગુણ પણ પ્રગટ કરે તો એ મોક્ષ માર્ગમાં આગળ ચાલ્યો, બીજો સદગુણ પ્રગટ કરે તો આગળ ચાલ્યો. પણ માસ્ટર કી જે છે એ સદગુરુ પાસેથી મેળવી લેવી જોઈએ, એ આમાં પૂછ્યું છે. ડાયરેક્ટ નથી પૂછ્યું. પહેલા જ પ્રશ્નમાં પૂછ્યું કે ગુરુજીનો નિશ્ચય અને આશ્રય કેવી રીતે કરવો. ગુરુ કોઈ વ્યક્તિ છે એમ નહીં. ગુરુ કોઈ એક વ્યક્તિ નથી. ગુરુ એટલે જે આત્માએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અંશે પ્રાપ્તિ કરી અથવા મહદ અંશે પ્રાપ્તિ કરી. એ બંને ગાથાઓમાંથી જોઈ લો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું અને આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય. તો ગુરુજીનો નિશ્ચય કરવા માટે દરરોજ આપણે લઈએ છીએ એટલે લેવાની જરૂર નથી. સત્પાત્રતાની વૃદ્ધિ, કષાયની ઉપશાંતા વગેરે, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા વગેરે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે. એ પ્રમાણે મુમુક્ષુના ગુણ આપણા ટેબલના કાચ નીચે મોટા અક્ષરે લખીને મૂકવા જોઈએ અને દરરોજ ટીક કરવી જોઈએ. આજે આ ગુણ મેં પાળ્યો, આ ગુણ 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 પાળ્યો, તો ખબર પડે કે હું ઉત્તમ મુમુક્ષુ જવાના પ્રોસેસમાં બરાબર પ્રયત્ન કરી રહ્યો છું કે નહીં. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. તો એ નિશ્ચયની વાત થઈ. હવે આશ્રય. આશ્રયમાં પણ અનેક શ્રેણી પડે છે. આશ્રયનો અર્થ છે આ સમંતાત શ્રેયથી, ચારે બાજુથી શ્રી સદગુરુ અથવા સત્પુરુષના ચરણમાં, શરણમાં, સાનિધ્યમાં, એમના ગુણ ગ્રાહકતામાં, એમની આજ્ઞાના પાલનમાં હર પ્રકારે તેમને અનુકૂળ થવામાં આપણો સમય આપણે વિતાવવો જોઈએ. અને સત્પાત્રતા પ્રગટ કરી હોય તો એમની ચર્યા પણ જોવી જોઈએ. દરેક માણસ સદગુરુને ઓળખી શકે નહીં. સદગુરુને કોણ ઓળખી શકે? એવો ઉત્તમ તે જિજ્ઞાસુ જીવ, તે મુમુક્ષુ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી આપણે વાત કરી આગળ એ પ્રમાણે ધીમે ધીમે મોક્ષ માર્ગ, આત્મજ્ઞાન પ્રાપ્તિ, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત હોય છે. આપણે જો મુમુક્ષુના નેત્રો પ્રાપ્ત કરીએ તો આપણને સત્પુરુષ ઓળખાય. અને આમનો મારે આશ્રય કરવો છે તો બીજી બધી પ્રવૃત્તિઓને સંકોચીને, શક્તિ હોય તો સંકેલીને,
ત્યાં ભક્તિ પદમાં ભગવાનનું કીધું છે, જેવું ભગવાનનું એવું ગુરુનું. તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે વાચ કયશ કહે મારે તું જીવ જીવન આધારો રે ગિરવારે ગુણ તુમ તણા. જે પરમાત્માને લાગુ પડે છે એ મહદ અંશે મોટા ગુરુઓને લાગુ પડે છે, આચાર્યાદિકને, પણ એ થોડા અંશે સામાન્ય ગુરુઓને પણ લાગુ પડે. કારણ કે બંને આવી ગયા, આત્મજ્ઞાન અને સમદર્શિતા. આત્મજ્ઞાન અને સમદર્શિતા પાકે એટલે કેવળ જ્ઞાન આવે. આત્મજ્ઞાન અને સમદર્શિતા પાકે એટલે કેવળ જ્ઞાન આવે. નિશ્ચયની એની અપેક્ષા અત્યારે વાત ચાલે છે. એમાં પછી તમારે વ્રત ને સંયમ ને તપ ને બધું ગણી લેવાનું. એટલે આચાર્યને શિષ્ય પૂછ્યું, સાહેબ મારી બુદ્ધિ ઓછી છે, મને યાદ રહેતું નથી, આટલાકમાં મને કોને કે મોક્ષ માર્ગ એટલે શું, તો મોક્ષ એટલે શું? તો આચાર્ય ભગવાન કરુણાના સાગર છે, કે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પછી એને સમજવું પડે વિશેષ. જ્ઞાન, સ્વપર જ્ઞાન, સ્વપર પ્રકાશક જ્ઞાન, તત્વનું જ્ઞાન, તત્વાર્થ જ્ઞાન, આત્માનું જ્ઞાન એ જ્ઞાન. અને ક્રિયાભ્યામ, ક્રિયા એટલે અહીંયા આગળ મન, વચન, કાયા અને આત્માના ભાવોની નિર્મળતા અને સ્થિરતા. મન, વચન, કાયા અને આત્માના ભાવો આમ મનમાં આવી ગયા, પણ એને વિસ્તારથી લેવા માટે એ ભાવોની નિર્મળતા અને સ્થિરતા. પ્યુરિફિકેશન, કોન્સન્ટ્રેશન, પ્યુરિફિકેશન, કોન્સન્ટ્રેશન. શાસ્ત્રમાં એને માટે મેડિટેશન શબ્દ વાપરે છે. વાંધો નહીં, જે કહો તે. એકાગ્રતા. પ્રવચન સાર કહે છે, આચાર્ય મહારાજ કહે છે મૂળ ગાથામાં કે ભગવાન સાધુ કેવા હોય, ભગવાન સાધુ કેવા હોય? સામાન્ય જા એકાગ્ર ને એકાગ્ર વસ્તુ નિશ્ચય, નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે. નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે. નંબર શોધી કાઢજો, 53 પ્રવચન સાર છેલ્લા અધ્યાયમાં હશે. સ્થિરતા કરવી છે ને. સાક્ષાત મોક્ષનું સાક્ષાત કારણ તો સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ પેલું કામ બાકી છે, આ ભાઈ સારા નથી, આ બેન નકામા છે, આ વસ્તુ મને બહુ ગમે છે, આજે આ જમવાનું બરાબર નહોતું, આ લોકો મને બરાબર માન નથી આપતા. સંકલ્પ વિકલ્પની જાળમાં જે મૂંઝાઈ ગયો છે તેને માટે તો મુનિપણું પણ નથી, તો ભગવાનનું પદ તો ક્યાંથી મળે? જો હુઆ ठीक ही हुआ, जो हो रहा है ठीक ही हो रहा है, जो होगा सो ठीक ही होगा. मुझे अपने को संभालना है, मुझे अपने स्वरूप को संभालना है.
આશ્રયની વાત આવી. આશ્રય કેવી રીતે કરવો? તો વધારેમાં વધારે વખત એમની સાથે રહેવું જોઈએ. માતાઓને થોડો પુણ્યનો ઉદય ઓછો હોય છે, એટલે એમને શ્રી સદગુરુદેવના ચરણકમળમાં આખો વખત રહેવાનું ઓછું બને છે જૈન પરંપરા પ્રમાણે. આચાર્ય મહારાજ કે મુનિરાજ ધ્યાન કરે ત્યારે ધ્યાન કરે છે એવું નથી. એમનું બધું જ ધ્યાનમય છે. માફ કરજો, સ્વીપિંગ સ્ટેટમેન્ટ લાગે છે, પણ નિયમસરમાં વાંચજો. એમનું બધું જ ધ્યાનમય છે. એ કોઈક વખત બેધ્યાન હોતા જ નથી. એ કોઈ વખત બેધ્યાન હોતા જ નથી. એવું કેવી રીતે? એ તો મને બેઠું નહીં બરાબર. બીજા સંતો પણ કહે છે, જાગત રામ સોવત રામ, અંદર રામ બાહિર રામ, જહાં દેખો તો રામ હે રામ. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ बिना कछु दिसत नाही, राम बिना कछु दिसत नाही. સ્વાધ્યાય હોલમાં જ સ્વાધ્યાય કરે તો આત્મકલ્યાણ ન થાય. સ્વાધ્યાય હોલમાં તો સ્વાધ્યાય કરવો જ પડે. હમણાં જમવા બેસશે ત્યારે બેજાન થઈ જવાનું કે સાહેબ પણ ધ્યાન ન રાખીએ ને તો આપણે કોળીઓ છે ને અહીંયા મૂકાઈ જાય તો થયું તમારે કોઈને એક કે દિવસ બહુ ઉતાવળ હતી ને સાહેબ મારે, એટલે આમ કરીને આમ અહીંયા મૂકી દીધો કોળીઓ. મૂક્યો તો એક કે વાર ઊંઘમાં પણ ઉઠાડે અને કોઈ કે એની મેત જ જશે તારે આંખે ઉગાડવાની જરૂર નથી. આમ સામાન્ય જોઈ લીધું. અનંત કાળના સંસ્કાર છે આહાર સંજ્ઞાના. એમની સાથે રહેવું અને તેઓ સાધના ન કરતા હોય ત્યારે શું કરે છે એ જોવું. સાધના ન કરતા હોય ત્યારે શું કરે છે. સાધના ન કરતા હોય ત્યારે પણ જે અંશે અંશે સાધના કરે એનું નામ જ્ઞાની, અને સાધના ન કરતા હોય એવા સમયે પણ જે વિશિષ્ટ સાધના કરી શકે એનું નામ મહાજ્ઞાની અથવા મહામુનીશ્વર. એને શાસ્ત્ર ભાષામાં અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ કહે છે. ભગવાન એને અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ કહે છે. એટલે આત્મા તરફ એમના આત્માનો એક છેડો એની પાકી ગાંઠ બંધાઈ ગઈ છે, હેડકી નહીં. એમને તાવ આવે 3 ડિગ્રી તો કદાચ બોલે ખરા કે તાવ આવ્યો છે, પણ અંદરમાં શું સમજે છે? પડોશી ગરમ થઈ ગયા છે. પડોશી ગરમ થઈ ગયા છે. સામાન્ય માણસો આહાર કરે છે અને મુનિરાજનો આહાર થાય છે. દુનિયાના મનુષ્યો આહાર કરે છે અને જ્ઞાની ધર્માત્માઓ મોટા પુરુષોનો આહાર થાય છે. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, છીન લિયા સો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. બહુ વિકલ્પ એમ થતો જ નથી. પોતાને યોગ્ય આહાર ન મળે તો મનને મનાવે છે.
ધાર તરવારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા. એકદમ ફટાફટ કંઈ પ્રાપ્ત થાય એવું નથી. એ વિષય ઘણો લાંબો છે, પૂરો તો નહીં લઈ શકાય, થોડા મુદ્દાઓ લીધા. હવે એનાથી બીજો જે મુદ્દો છે, અને જે છેલ્લો મુદ્દો છે, બંને સાથે લઈએ છે. અંત સમયે કેવું જીવન જીવવું. અંત સમયનો અર્થ તો એક્ઝેક્ટલી ન થઈ શકે, કારણ કે કોનો ક્યારે અંત આવશે એટલે શરીર ક્યારે છૂટી જશે એ નિશ્ચિત નથી, આપણા જ્ઞાનનો વિષય નથી. તો પ્રિફરેબલી સામાન્યપણે 1 વર્ષથી તૈયારી કરવી. સામાન્યપણે 1 વર્ષથી તૈયારી કરવી, વિશેષ તૈયારી. થોડી થોડી તૈયારી તો જીવનભર રાખવી પડે, થોડી થોડી તૈયારી તો જીવનભર રાખવી પડે, પણ 1 વર્ષ આગળથી તૈયારી કરવી જોઈએ કે ભાઈ બાય બાય ટાટા બધાને કહેવાનું છે. अब हम चल रहे हैं, चल बसते हैं, अब हम चल बसते हैं, आप लोग संभाल के जीवन जीना. ઘરમાં રહીને સાધના કરવાની ઘણી મુશ્કેલી છે. કદાચ રહેવું જ પડે તો, અને જો સંભવ હોય તો દરેકને તો જુદા જુદા સંજોગ છે, એનો રૂમ જુદો હોવો જોઈએ. એ રૂમમાં માત્ર ભગવાનના ગુરુઓના ફોટા અને બીજું કોઈ કાર્ય કરવાનું નહીં. અને ત્યાં ગમે તેવા માણસો ન આવે. આપણને એવા મનુષ્યોનો સમાગમ હોય કે જેઓ આપણી ખબર અંતર છેલ્લા પૂછવા આવે, તેઓને ધર્મનો રંગ થોડોક તો લાગેલો જ હોય. શેની વાત ચાલે છે? એન્વાયરમેન્ટલ એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટલ ઇઝ. આપણે મંદિરમાં કેમ જઈએ છીએ કે ભગવાન અને કોઈ પૂજા કરનારાઓ, કોઈ સંત ધર્માત્મા બેઠા હોય, ત્યાંના પરમાણુ વાઇબ્રેશન્સ છે, એ આપણને અનુકૂળ આવે છે. આપણે તીર્થયાત્રા કરવા જઈએ તો આમ આમ ફરીને આખા દિવસમાં 4-5 દિવસમાં બધું કે આખા ઇન્ડિયામાં ફરી આવ્યો છે. એ તો ફરવા ગયો હતો, પિકનિક. પિકનિક એન્ડ પિલગ્રિમેજ આર ડિફરન્ટ. દુનિયાના લોકો પિકનિક કરે છે, પણ સંતો અને મુમુક્ષુઓ પિલગ્રિમેજ કરે છે. અંતરયાત્રા કરવાની છે ભવિષ્યમાં, એને માટે એવી બહિર્યાત્રાઓ કરીએ કે જેનું સ્મરણ અંતરયાત્રા કરતી વખતે આવે. એટલે જીવનમાં જે તીર્થયાત્રાઓ કરી હોય એના ફોટા જોવા, આ ભગવાન, આ ભગવાન, આવા ગુરુઓ, આવા સંતો, આવો સમાગમ, આવી ધર્મસભા, અને કદાચ ભગવાનના સમોસણ વગેરે પણ જો એના સારા ફોટા મળે તો એ પણ જોવા. પણ એ બધું કાર્યકારી ક્યારે થાય? પોતે પહેલેથી તૈયારી કરી હોય તો, અને નેચરલ ડેથ આવે તો. હમણાં આ હોલ પડી જાય તો આપણે બધા ભગવાનને ઘરે જતા રહીએ. આ હોલ પડી જાય આખો, લો કે આખો બહુ લો, ભગવાન ભગવાન કરતા હતા, લો લો. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું
તેહને તે સમે તેજ પહોંચે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ ભક્તોની સાદી ભાષા છે, એને જ્ઞાનીઓ ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ ક્રમબદ્ધ પર્યાય કહે છે. ગુરુગમથી સમજવી જોઈએ, અને દરેકને માટે નથી. પોતાની સુબુદ્ધિ હોય તો ક્રમબદ્ધ પર્યાય સમજાય, નહીં તો ક્રમબદ્ધ પર્યાય સમજીને નરકે જાય. कारण के जब मेरा मोक्ष होने वाला होगा तो हो जाएगा, इसमें क्या है, मैं तो अभी तो आयुष में हूं. हाँ, आयुष में नहीं हूं, कहाँ है वो समझ लेना भैया. एक वर्ष वહેલા મિનિમમ સંત પુરુષોના અને મુમુક્ષુઓના સમાગમમાં રહેવું અને ભગવાને કહેલા 6 આવશ્યક સમજીને ભાવપૂર્વક કરવામાં ઉપયોગ, ચિત્ત, પ્રેમ, પ્રીતિ, લાઇકિંગ, એપ્ટિટ્યુડ એમાં લગાવવા. ભગવાનની ભક્તિ પૂજા, સંતોનો સમાગમ અને એમની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. જેટલું થાય તેટલું, પણ ગુરુ હોય તો વધારે થઈ શકે. એ આપણે બકપ નો પ્રોબ્લેમ. એક સ્વાધ્યાય પૂરો થઈ ગયો, બીજો સ્વાધ્યાય. મિકેનિકલ નહીં. વેટ નથી ઉતારવાની. વેઠ ઉતારે ધર્મ નથી. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે વૃષભજિનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો, પ્રીતમ મારો. એ પ્રમાણે સદગુરુદેવ, એ પ્રમાણે ભગવંત જ્ઞાની પુરુષોની આજ્ઞાઓ હમણાં કીધું એ પ્રમાણે પહેલી તો પોતાની પાત્રતા જોઈએ, અને પછી તેમની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. જ્ઞાની જમતા હોય તો જોવું, પરીક્ષા કરવા માટે નહીં. પરીક્ષા તો ઓપન છે. ભગવાન કહે છે અમારી કડકમાં કડક પરીક્ષા કરી લે, વાંધો નહીં. પણ આપણો કલ્યાણ શેમાં છે? मुनिराज और महाज्ञानी पुरुषों का आहार होता है और दुनिया के लोग आहार करते हैं. दुनिया के लोग आहार करते हैं और मुनिराज और महापुरुषों का आहार होता है. ધ્યાન નથી અંદરમાં. મોળું, તીખું, ખારું, ખાટું. તત્વાર્થનું શ્રદ્ધાંત થયું છે તો તત્વાર્થનો ઉપયોગ થાય છે, અને તત્વાર્થમાં જાગૃતિ હોય છે 24 કલાક. એ ગુરુઓના સમાગમમાં, સંતોના સમાગમમાં અને શાસ્ત્રાર્થ અને શાસ્ત્ર વાંચનના સમાગમમાં વિશેષ થઈ શકે છે, અથવા ભક્તિની સેશનમાં વધારે સારી રીતે થઈ શકે. કારણ કે આજુબાજુનું એટમોસ્ફિયર જે છે, વાતાવરણ છે, એ સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સથી સરચાર્જ થયેલું છે. દે પ્રમોટ.
પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ. પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ. પછી આખો દિવસ તેવો જ યાદ આવે એવું કરવું. ભગવાન યાદ આવે, સદગુરુ યાદ આવે, એમની સાધના યાદ આવે, એમની દ્રષ્ટિ યાદ આવે, એમનું જે પણ કંઈ હોય તે આવે યાદ. તો પણ એ દિવ્યતાથી જ વ્યાપ્ત થયેલું છે, સરચાર્જ. કોટિંગ થઈ જાય. કોટિંગ તમારે પેલો ભજીયા બનાવો ને, તો ભજીયા આમ બનાવો તો અડધું ભજીયું તેલમાં જાય ને અડધું ભજીયું બહાર હોય. સાહેબ તમને આવડે છે કે નહીં? ભજીયું તો આમ આપણે આમ કરવું પડે, બરાબર પાકી જાય, બરાબર શું કહેવાય, શેકાઈ જાય તો નહીં કહેવાય, તળાઈ જાય. એટલે વાત થઈ એ પ્રમાણે ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે સત્પુરુષોના અંતરચક્ષુથી દર્શન કરવા. અંતરચક્ષુથી દર્શન કરવા. પણ એ અંતરચક્ષુ ક્યારે પ્રાપ્ત થાય? મુમુક્ષુતા ઉત્પન્ન કરીએ તો. માટે લખવું, આજે કેટલી વાર ગુસ્સો કર્યો, આજે કેટલું અભિમાન કર્યું, ભલે બોલ્યા ન હોય પણ મનમાં હવે તારા જેવા તો જોયા કેટલા. અરે કોઈ પરમાણુ માત્રનો પણ આ આત્મા સ્વામી નથી થઈ શકે એમ કોઈ વ્યવસ્થા જ નથી. માટે કોઈ પણ વસ્તુનું અભિમાન જ્ઞાનીના જીવનમાં ન હો. 8 તો સિમ્બોલિક કીધા, બાકીના બધા સમજી લેવાના. ગઈકાલ 15 જોયું તું. શ્રી રામ, ભરતની બા કોણ? ને બા, હા, કઈ એની પાસે જાય છે કે મેં 2 વરદાન માગ્યા છે. હા, તારા પપ્પા પાસે. તો કે वो तो जो भी हुआ ठीक हुआ. क्या वरदान मांगा माँ? क्या वरदान मांगा? भरत राज करेगा, भरत को राज मिलेगा. बहुत ही अच्छा है. छोटा भाई राज करेगा तो हम सब उनको सहयोग देंगे. और दूसरा, राम को सन्यासी का वेश लेकर के वन में चढ़ जाने का. वहां तो मुझे ऋषियों का, मुनियों का, संतों का समागम मिलेगा, अच्छे अच्छे कार्य करने मिलेंगे. तो मैं मेरे लिए माँ इतनी बात है इसमें काय को तुम अपसेट हो गई है. और पिताजी को भी बोलो अपसेट नहीं होना, राम सुबह में निकल जाएगा. આનું નામ ધર્મ પચાવ્યો. આપણા જેવા હોય તો બળવો કરે, દર્શકને કેદ કરી લે, અને ભરતને બીજાને બધાને કે બોલો તમે મારા હાથ નીચે કામ કરશો કે નહીં તો તમને પણ બધાને જેલમાં પૂરી દઉં છું. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. એમને ભગવાન નથી થવાતું પ્રભુ. કોઈ પણ મહાપુરુષ જોઈ લો. એટલે આપણે એમનું પ્રત્યેક ક્રિયામાં એમની આત્માની સ્થિતિ શું છે એ અનુમાન કરવાનો પ્રયત્ન કરવો એકદમ તો ન થાય. એટલા માટે પહેલા તો વાત થઈ ગઈ કે મુમુક્ષુના નેત્ર પ્રાપ્ત કરવા આપણે તે પણ એકદમ પ્રાપ્ત ન થાય. 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા વર્ષ જાય એટલા, જેવી તારી સ્પીડ અને જેવી તારી અંતરની જિજ્ઞાસા.
અને આશ્રય. આશ્રયનો અર્થ તો આમ તો બધા જાણે છે, તેમની આજ્ઞા થાય તે પ્રમાણે પોતાના આત્માના ભાવ કરવા, વાણી એ પ્રમાણે બોલવી, શરીરની ચેષ્ટા પણ એ પ્રમાણે કરવી. કૃપાળુદેવના શબ્દોમાં સદગુરુની આજ્ઞા વગર મુમુક્ષુની શ્વાસોશ્વાસ સિવાયની કોઈ પણ ક્રિયા થાય તો કેમ છે? શ્વાસોશ્વાસ તો થાય ને, કે ના, શ્વાસોશ્વાસ તે વોલન્ટરી નથી, શ્વાસોશ્વાસ સેમી વોલન્ટરી છે. માટે કોઈ ક્રિયા મુમુક્ષુની સદગુરુની આજ્ઞા વગર થતી નથી. તો એટલા બધા એવી કક્ષાએ પહોંચવું પડશે. કૃપાળુદેવ એમ કહે છે. દરેક વખતે બને તેટલો એમને આપણે પૂછવું કે મારા માટે હાલ શું આજ્ઞા છે. ખરું તો આપણે જે દિવ્ય નયન મેળવીએ તો 24 કલાક તેઓની ચોકી કરો તો પણ વાંધો નથી. તેઓ શું કરે છે એ જોવું. તેમના ઉપયોગનો એક ભાગ અંદરમાં ચોંટેલો જ હોય છે, એમના આત્માને. એનું નામ શું કહે છે ભાઈ શાસ્ત્ર ભાષામાં? લબ્ધ્યાત્મક અનુભૂતિ. કર્ણાની યોગની પરિભાષામાં લબ્ધ્યાત્મક અનુભૂતિ, ચરણાની યોગની ભાષામાં સતત સાવધાની. અભિક્ષણ જ્ઞાનોપયોગનો થાય છે સતત સાવધાની. એટલે જ્યારે નિદ્રા માટે નિદ્રાધીન થાય ત્યારે પણ ભગવાનનું નામ લેતા 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 અથવા તત્વનો વિચાર કરતા 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 નિદ્રાધીન થાય છે. એટલે નિદ્રામાં પણ પાછું ચાલુ જ રહે છે એમને. અને જેવી આંખ ઉઘડે તો આંખ મોરે ઉગડે ને રાજ પ્રભુ દેખું, આંખ મારી ઉગડે ને સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએની લેખું, ધન્ય મારું જીવન કૃપાએની લેખું. એટલે આવું તો જેમ જેમ આપણા કશાય ઘટે, જેમ જેમ આપણે સમય કાઢીએ, જેમ જેમ એમનો સમાગમ કરીએ, જેમ જેમ તેમની આજ્ઞાનું ભાવપૂર્વક સમજીને પાલન કરીએ, એમ એમ તો તેઓ છેલ્લા સમયે એમ કહે છે કે માં, ભાઈ, દુનિયાના કાર્યો મૂકી દો. દુનિયાના કાર્યો દુનિયાના કાર્યોમાં કંઈ કરવા જેવું. અને ભગવાને કહેલા આ 6 આવશ્યક, તેમાં ચિત્ત લગાવો, સમજીને એમાં ચિત્ત લગાવો. અને આત્મદ્રષ્ટિ વિકસિત કરો, આત્મદ્રષ્ટિનો વિકાસ કરો. એ કેવી રીતે થાય? હવે બસ તૈયારી થોડી વારમાં. આત્માની દ્રષ્ટિ કેવી રીતે થાય? આ આત્મા છે, આ અનાત્મા છે. આત્મા એ મારે સ્વીકારવા યોગ્ય છે, આત્મસાત કરવા યોગ્ય છે. અને અનાત્મા છે એ અપરિચય કરવા યોગ્ય છે. અનાત્મ પદાર્થો જે છે તે અપરિચય કરવા યોગ્ય છે. એટલે દેવગુરુ ધર્મની બુચ્ચા અને દુનિયાના પદાર્થોની અંદરમાં દ્વેષમૂલક નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નથી. આવો લાંબો ટાઈમ ઉદ્યમ કરવો પડે, ત્યાં પછી તત્વ લાવવું જ પડે. જે ભાવ આપણને આવ્યો
તે પાપાશ્રવ છે, પુણ્યાશ્રવ છે, સંવર છે કે નિર્જરા છે? જે ભાવ આપણને આવ્યો તે કયો ભાવ છે? પાપનો ભાવ છે, પુણ્યનો ભાવ છે કે સંવર નિર્જરાનો ભાવ છે? એ તો ધીમે 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 કરતા સહજ થઈ જાય. ધીમે 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 કરતા સહજ થઈ જાય. દીકરી શરૂઆતમાં આવે ત્યારે એમ કે હું ત્યાં જાઉં, હું ત્યાં જાઉં, અને પછી એમ કહું છું, બા મારે અહીં આવવાનું હોય તો મને ફોન કરો ને આગળથી કહો તો હું આવી શકું. મારે તો એટલું બધું કામ છે ને ત્યાં કે હું આવી શકું. બદલાઈ ગયું. એમ સમ્યક દ્રષ્ટિ એનું સાસરું બદલાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિનું સાસરું એટલે સંવર, નિર્જરા અને મોક્ષ. પુણ્યાનુબંધી પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ સમ્યક દ્રષ્ટિનું સાસરું. અને પાપ ને પુણ્ય ને બધા સામાન્ય છે એમનું પિયર. તો નાનપણમાં જ લગ્ન કરી દીધા ભગવાન. આપણે નાનપણમાં દીક્ષા લઈ લીધા, લગ્ન કરી લીધા ને. દીક્ષા એટલે મોક્ષની સહેલી, મોક્ષ રૂપી સ્ત્રીની સહેલી. સહેલી સહેલી ખબર છે ને? ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે એના લાગવગથી મુક્તિ સાથે થઈ જાય. બે ત્રણ વસ્તુઓ પ્રેક્ટિકલ. સાધનાનો સમય દરેકમાં વધારી દેવાનો. ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, સત્સંગ ભાવપૂર્વક, સમજણપૂર્વક વધારી દેવાનો. આચાર્ય મહારાજ એમ પણ કહે છે કે શરીરનું અને કષાયોનું ક્ષીણ થવું એટલે શરીરનું ક્ષીણ કરવું, કષાયોનું ક્ષીણ કરવું અને આત્માનો પરિચય વધારવો. પણ આત્માનો પરિચય તો પહેલાં ન વધે. દેવ ગુરુ ધર્મનો પરિચય વધારવો. દેવ ગુરુ ધર્મનો પરિચય વધારવો અને દુનિયાના પદાર્થોનો પરિચય ઘટાડવો. એને માટે આપણે બધા ઓછી શક્તિવાળા છીએ એટલે પ્રાર્થના શરણાગતિ. પ્રાર્થના શરણાગતિ. આનંદજી પાકા છે. 18મા ભગવાનના સ્તવમાં છેલ્લે શું કહે છે? મન દુરારાધ્ય તે વશ આણ્યો, આગમથી મતે આણો. આનંદ ઘન પ્રભુ મારું આણો, આનંદ ઘન પ્રભુ મારું આણો. તો સાચું કરી જાણો હો કુંથો જૈન મન ડૂકી મહીન બાજે. હો કુંથો જૈન મન ડૂકી મહીન બાજે. આપણી સ્થિતિ તો ક્યાં હશે? આનંદગંજીની આવી હોય તો આપણી કેવી હશે? હાર ઓછો કરવો, યોગ્ય સમય, ગુરુની આજ્ઞા લઈને જ સલ્લેખ ના લેવાય, તો ન લેવાય. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. શરીર, મનુષ્યનું શરીર તે મોક્ષની પ્રાપ્તિનું બારણું છે. માટે એને કસમયે છોડી દેવું તે આપઘાતરૂપી પાપ છે. માટે જ્યાં સુધી શરીર મોક્ષની સાધનામાં 5% પણ ઉપયોગી થાય ત્યાં સુધી તેને છોડવું નહીં. છોડવું નહીં એટલે આપણા હાથમાં નથી, આ તો વ્યવહારથી વાત થાય છે. પરંતુ આપણને એમ લાગે કે હવે સમય આવી ગયો છે,
ધીરે ધીરે શરીર કૃશ કરવું, રાગ દ્વેષ ઓછા કરવા, કૃશ કરવા, દેહાત્મ બુદ્ધિ ઓછી કરવી અને દુનિયાના કોઈ પણ પદાર્થોમાં મમતા હોય તે ઓસરાવી દેવી. એને કઈ લોકો પૂછે તો કે બાપુજી આનું શું, આનું શું? आपको योग्य लगे वैसे करना. हितोच्छुओं को पूछना, मुझे अब कुछ मत पूछो, कुछ नहीं. आपको जो आपके हितोच्छु है उसको पूछना, हमको कुछ नहीं. तो आहार एवो ओडकार, आहार एवो ओडकार. એમ મૃત્યુ એટલે શું? જીવનની સમેશન ઇફેક્ટ. કેવું જીવન જીવ્યા છીએ આપણે ખરેખર એનો સરવાળો ફેરલી એક્યુરસીથી આપણને મૃત્યુ સમયે જોવા મળી શકે છે. ઇન જનરલ અપવાદને આપણે ગણતા નથી. કોઈ મહાપુરુષ ધર્માત્મા હોય ને કોઈ વિચિત્ર પ્રકારના કર્મોનો એને ઉદય આવી જાય અને એવી અસહ્ય શારીરિક વેદના હોય એ વાત જુદી છે. પણ તો પણ भगवान परमात्मा सदगुरुदेव संत उनकी दिव्य वाणी परम आगम महान सत्शास्त्र और अंत मंगल झील सकते हैं. હું તો આત્મા છું જડ શરીર નથી, હું તો આત્મા છું જડ શરીર નથી, શરીરમાં સાણ નિરાખનો ઢગલો, શરીરમાં સાણ નિરાખનો ઢગલો, પળમાં વીણશે ઠોકરથી તો એ તો પળમાં વીણશે ઠોકરથી, હું તો આત્મા છું જડ શરીર નથી, પ્રભુ સેવક છું જડ શરીર નથી, ગુરુ સેવક છું જડ શરીર નથી, જ્ઞાયક આત્મા છું જડ શરીર નથી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.